વડોદરા તારીખ 2 ઓક્ટોબર એટલે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ. ગાંધીજીએ આપેલા સ્વદેશી અપનાઓના સંદેશને આજે પણ લોકોએ સાર્થક કર્યો હતો. ગાંધીજીએ ખાદી પર વિશેષ ભાર મૂક્યો હતો, જે સમય જતાં માત્ર એક વસ્ત્ર ન રહેતા આત્મનિર્ભરતા અને રાષ્ટ્રીયતાનું પ્રતીક બની ગયું છે. હવે તો ખાદી પણ આધુનિક ફેશન ટ્રેન્ડ્સ સાથે તાલ મિલાવીને નવા સ્ટાઇલો અને ડિઝાઇનોમાં ઉપલબ્ધ છે. ગ્રામ વિકાસ સંઘ વડોદરા ગ્રાહકોને 30+5 5% સંસ્થા વિશેષ વળતર આપે છે. એમ કરીને અમે 35% વળતર આપીને લોકોને ખાદીનું અને સ્વદેશી લોકો અપનાવે એવી અમે અપીલ કરીએ છીએ. લોકો ખાદી ખરીદે. ગ્રામ્ય ખાદી ખરીદવાથી ગ્રામ્ય રોજગારી મળે છે લોકોને. એટલે આપણે સ્વદેશી અપનાવો. પ્રધાનમંત્રીજીએ કીધું છે ખાદીનો એક રૂમાલ પણ દરેક વ્યક્તિએ ખરીદવો જોઈએ. તો મારી બી અપીલ છે કે લોકો આવે અને ખાદી ખરીદે, જેના કારણે ગામડાના સામાન્ય નીચલા વર્ગના લોકોને આ રોજગારી મળે, એમનું સારું જીવન સ્તર ઊંચું આવે એવી અપેક્ષા. છેલ્લા ઘણા સમયથી ખાદીનું વેચાણમાં પ્રમાણ કેટલું વધ્યું છે? છેલ્લા 10 વર્ષમાં ખાદીનું વેચાણ 10 ગણું વધી ગયું છે એમ માનો. આજે લોકોને એવી જાગૃતતા આવી છે. પહેલાં ખાદી એટલે જાડી ખાદી સમજતા હતા, અને આજે ખાદીમાં પણ ક્વોલિટી આવી ગઈ છે. ખાદીમાં પણ નવી વેરાયટીઓ આવી ગઈ છે. નવા મશીનો આવી ગયા છે. હાથથી કંતાય છે, પણ હવે 8 સ્પિન્ડલના ચરખા આવી ગયા. ત્યારે પહેલાં સિંગલ ચરખા હતા, આજે 8 સ્પિન્ડલના ચરખા છે. 4 પેડલ રૂમ આવી ગઈ છે. એટલે ટેકનિકલ વ્યવસ્થા પણ વધી છે, જેને કારણે ખાદીનું ઉત્પાદન વધ્યું અને લોકોને સારી અને ક્વોલિટીવાળી ખાદી લોકો સુધી પહોંચી ગઈ. સંસ્થા સાથે જોડાયેલા કેટલા કાર્યકરો અમારી સંસ્થા સાથે 250 કારીગરો છે જે ખાદીનું કામ કરે છે, અને એની સાથે ગ્રામ ઉદ્યોગનું પણ કામ કરે છે. અને એ લોકોને 250 કારીગરોનું આજે જીવન સ્તર ખૂબ ઊંચું છે. ઓકે, થેન્ક યુ. મારું નામ હાર્દિક જોશી છે અને છેલ્લા ઘણા વર્ષોથી ખાદીમાં લઈ રહ્યો છું, અને મને અહીંયાનું કલેક્શન અને બધું બહુ સારું છે. અને સમયની સાથે અહીંયા નવીનતા પણ આવી રહી છે, એટલે યંગસ્ટરને અને બધાને હવે આ વધારે ટ્રેન્ડમાં આવી રહ્યું છે. અને ખાદીનો ખાસ તો સારું શું છે કે શિયાળો હોય કે ઉનાળો એ ચોમાસું, અને 12 માસ તમને પહેરવામાં અનુકૂળ, શરીર માટે પણ સારું અને પહેરવાની પણ મજા આવે. બીજું એક વસ્તુ, કેટલા સમયથી આપ ખાદી પહેરો છો? ઓલમોસ્ટ 25 વર્ષ ખરા. 25 વર્ષથી ખાદી જ પહેરો છો? ના, ખાદી બીજું પણ ખાદી સિવાય બી પહેરો છો? અચ્છા, ખાદીમાં આમ તમને શું નોવેલ્ટી લાગે છે? નવી ફેશન છે એનું બી હમણાં આમાં જે રેડીમેડ ગાર્મેન્ટ્સ છે જે પણ કપડાં છે એમાં બી નવી ફેશનને બી અનુકૂળ એની સાથે તાલ મિલાવીને ચાલી રહ્યું છેલ્લા 15 વર્ષથી. એટલે હવે પહેલાં તો ખાલી કપડું લઈને સીવડાવતો, પણ હવે અને ટ્રેડિશનલ જ પહેરતો, પણ હવે રૂટીનમાં બી પહેરાય એવા કપડાં અને બધું મળી રહ્યું છે. રેડીમેડ પણ મળી રહ્યા છે, જે રોજિંદા આપણે કેઝ્યુઅલ વેર તરીકે બી યુઝ થઈ જાય એવું પણ જે મળે છે કલેક્શન, એ બહુ છેલ્લા 10 વર્ષથી તો બહુ એ ચેન્જ છે. તમને ખ્યાલ છે આજે ખાદીમાં ગવર્મેન્ટ તરફથી ડિસ્કાઉન્ટ છે? હા, એ કારણ કે હું આટલા વર્ષથી છું તો મને તો ત્યાં જ બાકી બેન, તમે શું કહો છો ખાદી વિશે? ખાસ તો અમારા ઘરમાં ચલણ છે કે પડદા, ટુવાલ હજી પણ, અને દર વર્ષે જબ્બા તો લેવાના જ ખાદીના. અને આટલું બધા જ ખાદીનું વાપરે એટલે કમસે કમ થોડી ખપત તો થાય. પણ હવે તો શું છે કે મારા હસબન્ડના શર્ટ જે ઓફિસ વેરમાં એ પણ હું ખાદીના લઉં, અને છેલ્લા 3 વર્ષથી તો ખાદીના પેન્ટ પણ સીવડાવીએ છીએ. અને જે અત્યારે રેડીમેડમાં મને મળે છે ને એ કમ્પેર ટુ અધર્સ મને સારું અને સસ્તું, અને ઉપરથી અમારે શું હોય કે ધોઈને તરત ચાલે એવું. તો આ કાપડ જે ખાદીના આવે છે ને એ વોશ કરવામાં બહુ સારા હોય. થોડું જોઈને લેવું પડે કે જેને અમુક રીતના કાપડ વધારે સારા હોય છે, વોશ કરીને તમે ક્લીન એમ લાગે તરત કે ચોખ્ખા છે એમ. અચ્છા, વડોદરાની જનતાને શું સંદેશ આપવા માંગો છો? બસ ખાદીનો વપરાશ વધારો, એમ સ્વદેશી અપનાવો. ભલે મોદી સાહેબ તો હમણાંથી કહે છે, પણ હું કહું છું એવું કે અમારા ઘરે બાળક જન્મે ત્યારથી ટુવાલ અને પડદા અને ચાદરો. તો શું છે કે એ રીતે તમે થોડુંક એક ટ્રેન્ડ બનાવો ઘરમાં કે આ વસ્તુ તો ખાદીનું જ લઈશું,
તો નેચરલી ખપત વધવાની જ છે. આપનું શુભ નામ શું? મમતા જોશી. ધન્યવાદ આપનો.